શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ જેઠ વદ એટલે કે કૃષ્ણ પક્ષમાં આવતી ચોથ ગણેશ સંકટ ચતુર્થીની વાર્તા. વૈશાખ મહિનાની ગણેશ સંકટ ચતુર્થીની કથા પૂરી થતાં સૌનકાદિક મુનિઓ કહેવા લાગ્યા, હે સૂતજી, હવે તમે જેઠ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થી વિશે કહો. સૂતજી કહે, જેઠ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને ગણાધ્યક્ષ ગણેશ ચતુર્થી કહે છે. ગણાધ્યક્ષ એટલે ગણોના અધ્યક્ષને સ્વામી ગણવામાં આવે છે. ગણેશજીને ભગવાન શિવે ગણોના સ્વામી તરીકે પ્રતિષ્ઠિત કર્યા હતા. આગળ દર્શાવેલા વિધિ વિધાન મુજબ પૂજન વિધિ કરવી જોઈએ. હવે હું જેઠ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીની કથા કહી સંભળાવું છું, તે સાંભળો. દયાદેવ બ્રાહ્મણની કથા. સતયુગની આ વાત છે. પૃથુ નામનો રાજા પોતાનું રાજ્ય ધર્મ અનુસાર કરી રહ્યો હતો. તેના રાજ્યમાં દયાદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને વેદ પારંગત 4 પુત્રો હતા. તેમના લગ્ન શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યા હતા. બધા સુખચેનથી રહેતા હતા. એક દિવસ મોટા દીકરાની વહુએ પોતાની સાસુને કહ્યું, હે માતાજી, હું મારા પિયરમાં ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરતી હતી. મારી ઈચ્છા છે કે હું તે વ્રત અહીં કરું. તમે મને પિતાજી તે માટે અનુમતિ આપો. આ સાંભળી સસરાએ કહ્યું, વહુ, તમે બધી વહુઓમાં મોટા છો, તમને કોઈ પ્રકારનું કષ્ટ નથી, તો પછી વ્રત કરવાની શી જરૂર છે? તમારો આ સમય વ્રત કરવાનો નથી. ખાઓ પીવો અને મોજ કરો. થોડા સમય પછી મોટી વહુ ગર્ભવતી બની. 9 માસ પછી તેને એક સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો. તેણે ફરી પોતાની સાસુને ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવા અનુમતિ માગી. સાસુએ તેને અનુમતિ આપી નહીં. આમ વારંવાર કહેવા છતાં વ્રત ન કરવા દેતા ગણેશજી કોપાયમાન થયા અને મોટી વહુના પુત્રને ગણેશજીએ અદૃશ્ય કરી દીધો. ઘણી શોધાશોધ કરી પણ બાળકનો પત્તો લાગ્યો નહીં. ઘરના બધા દુઃખમાં ગરકાવ થઈ ગયા. આ સમયે મોટી વહુએ પોતાના સાસુ સસરાને કહ્યું કે મેં તમને વારંવાર ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવા અનુમતિ માગી હતી, પણ તમે બંનેએ મારી વાત લક્ષમાં ન લેતા ઇનકાર કરતા રહ્યા હતા. આથી કરીને ગણેશજી કોપિત થઈને મારા પુત્રને ગાયબ કરી દીધો છે. હવે તમે મને સંકટ ચતુર્થીનું વ્રત કરવા અનુમતિ આપો તો હું વ્રત કરું, જેથી મારો પુત્ર જે ગાયબ થયો છે તેને હું પાછો પ્રાપ્ત કરી શકું. દુઃખમાં ડૂબેલ સાસુ સસરાએ પોતાની પુત્રવધૂને ગણેશજીનું વ્રત કરવા મંજૂરી આપી. આથી દર માસે વદમાં આવતી સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત મોટી વહુ કરવા લાગી. આ સમયગાળામાં એક વૃદ્ધ દુર્બળ બ્રાહ્મણ તેમને ત્યાં ભિક્ષાર્થે આવ્યો અને કહેવા લાગ્યો, હું ઘણા દિવસથી ભૂખ્યો છું. ભૂખને કારણે મારાથી ચાલી શકાતું નથી. મોટી વહુએ આ ભૂખ્યા બ્રાહ્મણને પ્રેમથી જમાડ્યો અને વસ્ત્રાદિનું દાન પણ કર્યું. આથી પ્રસન્ન થઈ બ્રાહ્મણે કહ્યું, હે દીકરી, તારે જે જોઈએ તે તું મારી પાસે માગ. હું બ્રાહ્મણ વેશધારી ગણેશ છું. હું તારી પરીક્ષા કરવાના હેતુસર અહીં આવ્યો હતો. બ્રાહ્મણની વાત સાંભળી મોટી વહુ કહેવા લાગી, હે વિઘ્નેશ્વર ગણેશજી, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને મારો ખોવાયેલ પુત્ર પાછો મળે તેમ કરો. પછી બ્રાહ્મણે કહ્યું, હે પુત્રી, તું જેમ ઈચ્છે છે તેમ અવશ્ય થશે. આટલું કહી તે બ્રાહ્મણ રૂપધારી ગણેશજી અદૃશ્ય થઈ ગયા.
થોડા દિવસ પછી કોઈ વટે માર્ગુ દયાદેવનું ઘર પૂછતો આવ્યો. તેની સાથે એક બાળક પણ હતો. વટે માર્ગુએ દયાદેવને આ બાળક વિશે પૃચ્છા કરી. દયાદેવ પોતાના પૌત્રને ઓળખી ગયો અને છાતી સરસો ચાપી દીધો. પોતે ગદગદિત થઈ ગયો. તેણે ઘરના બધાને એકદમ ભેગા કરી પૌત્ર મળ્યાની જાણ કરી. ઘરના બધા આનંદિત થઈ સંકટનાશક ગણેશજીને નતમસ્તકે મનોમન પ્રણામ કર્યા. ત્યાર પછી ઘર કુટુંબની દરેક વ્યક્તિ દર માસે સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરવા લાગી. આ બાબતની જાણ આડોશ પાડોશમાં થતાં તેઓ ગણેશ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા. બોલો શ્રી સંકટનાશક ગણેશ ભગવાનની જય. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.